चलो फटाफट હવે મોટો વ્લોગનું સેટઅપ કરી દઈએ। ગાઈસ તમે મને એંગલ કહેજો કેવું આવે છે। તો ગાઈસ ફાઇનલી હાઈવે આવી ગયો છે, એસટી હાઈવે, અમદાવાદનું હાર્ટ, અમદાવાદનો મેઇન રોડ કહીએ, અમદાવાદનો હાઈવે કહીએ, બધું જે બી કહીએ આ એસટી હાઈવે। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેજો। આ મારું હેલ્મેટ છે। હવે મોટો વ્લોગ કરવાનો વિચાર છે જ, પહેલેથી પેશન હતું જ, તો હવે એ પેશન હું પૂરું કરવા જઈ રહ્યો છું। આ મારું હેલ્મેટ છે, પણ એ મોટો વ્લોગ માટે અહીંયા કોઈ સેટઅપ નથી। એની માટે મેં યંત્રાલયમાંથી ચીન માઉન્ટ મંગાવ્યું છે। તો ફટાફટ આપણે આની પર સેટઅપ કરીએ, તમને પણ બતાવીએ, અને પછી નીચે જઈને મોટો વ્લોગ ટેસ્ટ કરીએ કે આ સેટઅપ બરાબર છે કે નહીં। હું મારો મોટો વ્લોગ અત્યારે ફોનથી કરીશ, કારણ કે મારી જોડે અત્યારે ગોપ્રો છે નહીં। એ ગોપ્રો મારે લેવો છે, પણ તમારા લોકોના સપોર્ટ વગર પોસિબલ નથી। સપોર્ટ કેવી રીતે કરવાનો? મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મને બી સપોર્ટ મળશે અને હું તમારી માટે બહુ સારા સારા કન્ટેન્ટ લાવીશ। બસ તો ચલો ફટાફટ હવે મોટો વ્લોગનું સેટઅપ કરી દઈએ। આ એનો છે સ્ટ્રેપ, જે અહીંયા લાગી જશે। આ છે એનું માઉન્ટ, આ છે એનું મોબાઈલ હોલ્ડર, અને આ છે એનો સ્ક્રૂ। તો ચલો ફટાફટ આપણે સેટઅપ સ્ટાર્ટ કરીએ। ગાઈસ, ચીન સ્ટ્રેપ લાગી ગઈ છે, માઉન્ટ લાગી ગયું છે। હવે આપણે લગાવીશું મોબાઈલ હોલ્ડર। તો એને લગાવવા માટે પહેલાં મારે માઉન્ટ લગાવવું પડશે, જેનો આ બોલ્ટ આપ્યો છે। તો ફટાફટથી પહેલાં આપણે માઉન્ટ લગાવી દઈએ। અને આપણે પછી ટાઈટ કરીશું। પહેલાં મોબાઈલ હોલ્ડર લગાવી દઈએ એની ઉપર। ગાઈસ, ખાસા સારા પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ છે। તમારે ફોન જેટલો ટાઈટ કરવો હોય એટલું આ ટાઈટ કરી દેવાનું, જેટલો લૂઝ રાખવો હોય એટલું આ લૂઝ રાખવાનું। તો તમારા ફોનના વિડ્થ પ્રમાણે તમે આને એડજસ્ટ કરી શકો છો। તો ચલો હવે આ લગાવી દઈએ। મોબાઈલ હોલ્ડર બી લાગી ગયું છે, કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે। તો ફટાફટ આપણે આની પર ફોન લગાવીએ અને મોટો વ્લોગ ટેસ્ટ કરીએ। આ એક ફોન છે, આઈફોન। તો એની પર અહીંયા લગાવીને જોઈશ કેવો ફિટ થાય છે। હવે લાગતું તો નથી કે ફોન પડે કે હલે। હવે આપણે મોટો વ્લોગ ટ્રાય કરી જોઈએ આની પર, પછી તમને કહીએ। ગાઈસ તમે મને એંગલ કહેજો કેવું આવે છે। આ રીતે હું બાઇક ચલાવું તો એંગલ કેવું આવે તો એનું આપણે પહેલાં ટેસ્ટિંગ કરી લઈએ। સો ઠીક છે ગાઈસ, માઉન્ટ તો લાગી ગયું છે સક્સેસફુલી। હવે ફટાફટ નીચે જઈએ, બાઇક નીકાળીએ અને પછી એકચ્યુઅલ મોટો વ્લોગ ટેસ્ટ કરીએ। મળું તમને સીધો બાઇક ઉપર નીચે, ચલો। સો ગાઈસ આપણે નીચે આવી ગયા છે પાર્કિંગમાં। પેલું રહ્યું આપણું બાઇક, આ રહ્યું આપણું મોટો વ્લોગ સેટઅપ। ફટાફટ બાઇક બહાર નીકાળીએ, કોલ્ડ સ્ટાર્ટ કરીએ અને પછી ગાયબ થઈ જઈએ। .1 mile in fog patches and showers early Friday, but improving to greater than 6 miles on Friday morning.
Stars shining bright above me. તો ગાઈઝ બાઇક કોલ્ડ સ્ટાર્ટ કરી દીધું છે. હવે મને નથી ખબર કે મારો વ્યૂ એંગલ કેવો આવે છે, તો થોડેક આગળ જઈએ ત્યાંથી આપણે ટેસ્ટ કરીએ. તો ત્યાં સુધી તમે પણ વ્યૂ એન્જોય કરો, હું બી મારું ટેસ્ટિંગ ચાલુ કરી દઉં. ઠીક છે ગાઈઝ, ચલો. હું નીકળું છું મારા સોસાયટીમાંથી બહાર. મારા વાઈફ ઉપર રાહ જોયા રહ્યા હશે મે બી. એમને પણ આપણે બાય કરી દઈએ. વાઈફને પણ બાય કરી દીધું છે. આગળ એક ટર્ન આવે છે, ત્યાં ઊભી રાખીને જોઈએ. બહુ મોટો બ્લોક દેખાય છે. અને મારો અવાજ પ્રોપર આવે છે કે નહીં, તમે પણ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. બસ તો અહીંયા આપણે ઊભા રહીશું આ બાજુ, ચેક કરી લઈએ મોટો બ્લોક કેવો થાય છે. સો ગાઈઝ નવો એંગલ સેટ કરી દીધો છે. હવે આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત દેખાતું હશે. હવે 11 વાગી ગયા છે, સો ફટાફટ ઓફિસ પહોંચી જઈએ. કન્સ્ટ્રક્શન બને છે, અહીંયા કંઈક કામ ચાલતું જ હોય છે. આ લોકો ઘણીવાર રોડ પર બી કામ કરતા હોય છે, એના લીધે બહુ પ્રોબ્લેમો આવે છે. કંઈ નહીં, પણ થોડોક ટાઈમથી એડજસ્ટ કરી લઈશું. આઈ હોપ કે હવે એંગલ બરાબર આવતો હશે, તમને બહાર બધું બરાબર દેખાતું હશે, વાઇડ એંગલ આવતો હશે. ગાઈઝ અમદાવાદમાં હોર્ન મારવો મેન્ડેટરી છે, કેમ કે અહીંયા હોર્ન નહીં મારો તો પબ્લિક ગમે ત્યાંથી ગમે તેમ ઘૂસી જશે. અહીંયા હમણાં તમે જોયું જ હશે કે લોકો રોંગ સાઈડમાં બી ગમે તેમ આવે છે. વાંક એમનો હશે તો પણ આપણી પર ગુસ્સે થશે, ખબર નહીં કેમ. હવે કંઈ નહીં, આગળ આપણા રસ્તે ચાલીએ છે. હું મોટો બ્લોગ ચાલુ જ રાખીશ. બસ તો તમારો સપોર્ટ જોઈએ છે. શું કરવાનું છે હવે તમને ખબર જ છે. હું વારે ઘડીએ મારા બ્લોગમાં તો નહીં કહું તમને, કારણ કે પછી થોડુંક ઇરિટેટિંગ ફીલ થાય છે. આ શું આખો દિવસ કે સબસ્ક્રાઈબ કરો. તમને લોકોને મારો વિડીયો જોવા ગમતો હશે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જ દેશો, તો મારે કહેવાની જરૂર નથી. બસ તો ફટાફટ હવે અહીંયાથી લેફ્ટ ટર્ન મારીએ, એસજી હાઈવે લઈએ અને ફટાફટ પહોંચી જઈએ ઓફિસ. લોકોને બસ પહેલાં જતું રહેવું છે, જો આ બેન કન્ફ્યુઝ કરે છે. આવી રીતે કન્ફ્યુઝનમાં એક્સિડન્ટ વધારે થાય. પહેલાં ગયા પછી ઊભા રહી ગયા, પાછા ગયા પાછા ઊભા રહી ગયા. કંઈ નહીં, જિંદગી છે, ચાલ્યા કરે. આપણે આપણું કામ કરવાનું, આપણું કર્મ કરવાનું, તો ઉપરવાળો આપશે જ. તો ગાઈઝ ફાઇનલી હાઈવે આવી ગયો છે, એસજી હાઈવે. અમદાવાદનું હાર્ટ, અમદાવાદનો મેઇન રોડ કહીએ, અમદાવાદનો હાઈવે કહીએ, બધું જે બી કહીએ આ એસજી હાઈવે. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads. સો ગાઈઝ ઓફિસથી છૂટી ગયા છે, હવે જઈએ છે ઘરે. તમને મારા મોટો બ્લોગનો એંગલ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અત્યારે હું નાઇટ વ્યૂ બી કેપ્ચર કરીશ. બસ તો આપણું બેઝમેન્ટ આવી ગયું છે, બેઝમેન્ટ 3. સો ફટાફટ જઈએ બાઇક પાસે, મોટો બ્લોગ ફરીથી સેટ કરીએ. મીન્સ મોબાઈલને હેલ્મેટને માઉન્ટ પર સેટ કરીએ અને ફરીથી આપણો મોટો બ્લોગ ચાલુ કરી દઈએ. ચલો ગાઈસ, તો બાઇક આવી ગયું છે, ફટાફટ નાખીએ ચાવી, બાઇકને કરીએ ઓન. તમને આ એક અવાજ આવ્યો હશે, એ અવાજ જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી બાઇક ચાલુ કરવી નહીં, કારણ કે આ બધા BS6 વાળા એન્જિન છે
તો એ અવાજ બંધ થાય પછી જ બાઇક ચાલુ કરવી. તો એ ફ્યુલ પંપનો અવાજ છે. તો ગાઈસ ફટાફટ હવે ફોન સાઈડ કરી લઈએ, કારણ કે હેલ્મેટની અંદરથી તો દેખાય નહીં કેવું આવે છે. તો તમે મને કમેન્ટ કરીને જણાવજો કે વ્યૂ કેવો આવે છે. બસ તો નીકળી જઈએ ફટાફટ બહાર. કારણ કે ઓફિસ આવવાનો ટાઈમ થોડોક લેટ છે. તો ત્યાં સુધી બધા ટુ વ્હીલરના પાર્કિંગ ફૂલ થઈ જાય છે બેઝમેન્ટ 2માં. અને બે કાઢ્યો આપણો બાઇક બહાર. જણાવજો કેવો વ્યૂ આવે છે. મને તો નથી જ ખબર પડતી. હવે હું ઘરે જઈને વિડીયો એડિટ કરવા બેસીશ ત્યારે જ મને ખબર પડશે. નહીં તો ચલો ફટાફટ પહોંચ્યા ઘરે. અત્યારે રસ્તામાં ટ્રાફિક પણ બહુ જ મળશે. ગાઈઝ આપણે એસજી હાઈવે પર પહોંચી ગયા છે. હવે આપણે સર્વિસ રોડ પરથી જતા રહીશું મેઇન રોડ ઉપર. ગાઈસ અમદાવાદનો સૌથી લોંગ બ્રિજ અહીંયા પૂરો થાય છે. આને કહેવાય છે સોલા ગાઈડન્સ બ્રિજ. હવે આવશે આપણે ગોતા બ્રિજ. તો આપણે ગોતા બ્રિજની ઉપર નથી જવાનું, ગોતા બ્રિજની નીચે જવાનું છે. ત્યાંથી રાઈટ ટર્ન લેવાનો છે. તો હવે જે મેઇન ટ્રાફિક નડશે અહીંયા નડશે, પણ આપણે થોડુંક ઓફરોડિંગ કરીને આગળ પહોંચી જઈશું. તમે પણ ઓફરોડિંગની થોડી મજા લો. જો ઓફરોડિંગ છે જોઈએ જરા. ઓફરોડિંગ એટલે કરવું પડે છે કે મન ફાવે એમ લોકો 4 વ્હીલર બસ ટ્રક બધા ઊભી રાખી દે છે. એક પણ જગ્યા નથી આપતા. મોટી ગાડીઓવાળા તો 2 વ્હીલરને કંઈ સમજતા જ નથી કે 2 વ્હીલર છે ને એટલે બસ દબાવવાનું. જોઈ લો ગાઈસ, અત્યારે રેડ લાઇટ હમણાં જ થઈ છે તો ટ્રાફિક થોડોક ઓછો છે. તો પણ આપણે આગળ જઈને તો ઓફરોડિંગ કરવું જ પડશે. બસ જો અહીંયાથી આપણું ઓફરોડિંગ ચાલુ થઈ જશે. રિક્ષાવાળાએ પણ અંદર જ નાખી છે. આ બધાના લીધે જ થોડુંક ઓફરોડિંગ કરવું પડે છે, કારણ કે પછી આગળ જગ્યા જ નથી મળતી. જો તમે રોડ ઉપર જ ઊભા રહેશો ને તો તમારો 2-3 વારો આવશે. એના કરતાં બેટર છે કે થોડુંક ઓફરોડિંગ કરી લો. બસ તો અહીંયા શાંતિથી ઊભા રહો. બાઇક બંધ કરી દઈએ. બસ ગાઈસ, જો આવો જ કંઈક મોટો બ્લોગ છે. ક્યાંક ફરવા જઈશું ઇન ફ્યુચર તો વધારે મજા આવશે. સો એનું મેઇન આજે ટેસ્ટિંગ કરવાનું હતું. આઈ હોપ કે આ ટેસ્ટિંગ સક્સેસફુલ થાય.
બાઇક પણ બહુ ગંદી થઈ ગઈ છે, કેટલી ધૂળ છે. પાર્કિંગમાં હોય છે તો પણ ધૂળ ચડી જ જાય છે. એટલે આને બી હવે થોડીક સાફ સફાઈની જરૂર છે. આપણે એને સાફ સફાઈ કરી દઈશું. વાવ, આઈ હોપ કે સારો જ વ્યૂ આવતો હશે. ભાઈ થોડુંક ટ્રાફિકના લીધે મોટો બ્લોક બંધ કરી દીધો. કેમ છો? સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. લિફ્ટ આવી ગઈ છે. ફ્લોર દબાઈ દીધો છે. આઈ હોપ કે તમને આજનો વ્લોગમાં મજા આવી હશે. સો આ મારો ફર્સ્ટ મોટો વ્લોગ હતો. કેવો એક્સપિરિયન્સ રહ્યો તમે પણ કમેન્ટ કરીને જણાવજો. મળીએ પછી આવો કોઈક સારા એવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો.